હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધા મજામાં છો? તો આપણે ચાલતા નાગપુરથી કોઠા જઈએ છીએ આપણે તૈયારી બતાવવા. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોતા રહેજો. આપણે બતાવીશું બધું જે રીતે તૈયારી થાય કેમ્પની, મોટા કેમ્પોની. તો આપણે બધું કહીશું તમને. તો લાસ્ટ સુધી જોતા રહેજો આપણો વિડીયો. અને આપણે કેમ્પ ગોઠવવાનો હોય તો ત્યાં પર પહોંચી જઈએ. એ જગ્યાનું પણ કમ્પ્લીટ બતાવીશું. આ પેલું બોર્ડ છે એક જગ્યા એક આપણે કેમ્પ થાય છે એનો પણ પૂરો વિડીયો આવી જશે, તો જોવાનું ભૂલતા નહીં. અને કેમ્પ આપણે આ જીપ પર એ જગ્યા પર બનાવવાનો આ જગ્યા પર. તો આપણો વિડીયો જોઈને અને આપણે મળવું હોય તો જરૂરથી આવજો. અને લીંબુ શરબત હોય કેમ્પ તો જરૂરથી આવજો. તો આપણે પાછી લીંબુ શરબત. તો હવે આપણે જઈશું કોઠા. આ જો અમારા માસિયાઈ આપણા નાદીપુર હાઈવે જોયો કહો જય ગોગા મેગી સેન્ટર ટી સ્ટોલ એ જગ્યા દેખાય છે તમને. અને આ બોર્ડ મેહોણા ખેરવા લોગનસ વેડા પલિયડ એ યાદ રાખજો હવે. એટલે તો આપણે હવે ના કરીએ થોડી વારમાં આપણે ચોકડી પાસે આવી જઈએ, પછી બતાવીશું બધું જે છે. પણ આ તો ફૂલ મોજ કરવાની. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજું અને આપણે ઇન્સ્ટામાં સપોર્ટ કરો, ફેસબુકમાં બી મળે તાર આવો. સારું આપણે તૈયારીઓ થાય. હા જોયો કહો આપણા કેમ્પની તૈયારીઓ. જો આ મોઢવાની એંગલો ને બધું લાઈન મૂક્યું હોય પણ જબરદસ્ત કેમ્પ થાય. તો આપણે પૂછીએ અત્યારે તૈયારીઓ. તો આપણે કોઠા કેમ્પની તૈયારી કેવી ચાલે? હા આ તો પબ્લિક ના તૈયારી બતાવાય. આ સીધા થઈ ગઈ તૈયારી ચાલુ થઈ ગઈ અત્યારથી બધા. આવતા તો આમ જઈએ જતા જતા બનાવીએ. દિલ્હી ચકલા ચાલ આ 10 તારીખે રીતે વાંચો ભાઈ. તો ગાઈસ આપણે બીજી જગ્યાએ જઈએ. તૈયાર થતી હોય તો બતાવીએ તમને લાઈવ ડેમો. તો આ તો લાઈવ મૂકી હોય તો બતાવીશું બીજું. તો હવે જે આવશે એમ તો બતાવે તો જોવાનું ભૂલતા નહીં. કેમ્પનું જોયો કહો. અહીંયા ભોજન પર ફ્રી મળી રહે. જોઈએ કહો દોનો ટાઈમ જમવાનો. પણ નહીં પણ તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. જોઈએ કહો પાણીનો સેવા કેમ્પ થાય હોય આ જોઈ શકો. કેન મૂકી જે પીવું પણ પી શકે. તો મિત્રો આપણે
તેનો લાભ થઈએ તરત લાગીએ તો પીલે પાણી પછી બીજી બધી વાત તો આગળ હું તમને બતાવું છું જે થશે એનું આ રે બીજું ઉનાવાનું ગાઈસ વેલકમ બતાવવાનું ચાલ થઈ ગયું ત્યાં કેમ જોઈ શકો આ રહ્યું તો આપણે જઈને બતાવીએ આટલા પ્લોટમાં બાંધવાનું જો આપણે સેવા કેમ્પનું જોઈ ગો ફ્લેશ લાઇટ ને બધું જો ફ્લેશ લાઇટ ને બધું બંધાય આપણા પાસે ધજા આવે છે તો જોઈ લો કોઠા રવિવારની ધજા જોઈ લો આપણે પછી પૂછીએ તો મિત્રો જોઈ શકો આપણે ધજા મિત્રો પગપાર આવે છે ચાલી અને પેલા બે મિત્રો દોડીને આવો જોઈ શકો અત્યારે પણ પબ્લિક આવે છે તો જે આપણે બતાવીએ અને અહીંયા આપણો કેમ્પ આવે છે જૂનો તો બતાવીએ તમે તો ગાય હવે કેમ્પની બંધારણ શરૂઆત થઈ જશે મિત્રો ધજા લઈને નીકળ્યા પણ તૈયારીની શરૂઆત થઈ ગઈ જોયું કહો આયરો કેમ્પ આપણો જે શરૂઆત અત્યારથી થઈ ગઈ ત્રણ ધૂમધકાત થઈ જોયું હશે તમે આવતા હોય તો પણ 10-20 ફાર્મ એરી જ છે સોલાવાળું આટલા તેમ પેલું બોર્ડ દેખાય એટલા દૂર સુધી જમીન છે એની તો પણ એ બી કેમ્પ એટલો સારો બનવાનો તો જોઈશું પછી આવતા રવિવારે તો ગાય તમે જોઈ શકો અત્યારે તૈયારી ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ આરે કેમ્પો અને આ બાજુલે કેમ્પો ફૂલ માહોલ ગરમ કરવાનો સાકટ તો જોઈએ જો આ તૈયારી આપણા કેમ્પની જોઈ શકો આ કયો કેમ્પ કલોલનો ના રહ્યો વિસલપુરનો કેમ્પ છે તો જેટલા બી વિસલપુર અને કલોલવાળા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો આમ બીજું બતાવશું તમને બીજી તૈયારી અને આપણે અઠવાડિયું તો આવશે જ જોઈએ બે દિવસ તો બતાવતા રહીશું કે કેવી તૈયારીઓ છે તો બીજું બતાવીએ આ હા જોઈ શકો હવે આપણો કેમ્પ આવવાની તૈયારી છે જો રીલ્સ બનાવવાના તારો પાસે જો અરે વિસલપુરાનો કેમ્પ તો ગાઈસ આપણે કેમ્પ આવવાની તૈયારી છે તો બતાવતા મને પણ એકણ આપણે નવું મંદિર બનાવ્યું તો જોઈએ એ પબ્લિક છે કે નહીં તો બતાવી દઈશું એ જગ્યાનું પર ચાલો રે તો ગાઈસ આપણે કેમ્પની શરૂઆત જોઈ શકો હો શરૂઆત તો થઈ ગઈ જોઈ લે અંદર તો આપણે અંદર જવાનું આ નવું મંદિર બને એરી તો હવે આવ્યું આપણું નવું મંદિર રક્ષામાનું લગવું ભાઈ અંદર હા તો જોવા ગાય અત્યારથી જગ્યા બોટાવા મંડી સેલિંગની તો અહીં પબ્લિક ખાસી રહે એટલે ચાલે ધંધા અને ખૂબ સારી જગ્યા અત્યારે
પછી જગ્યા જોવાય નહીં મળે, કેમ કે એટલી બધી પબ્લિક આવશે ઓલ વિશ્વભરમાંથી કે ભાઈ ઉભી જગ્યા નહીં મળે. તો બધા જે વખત માહોલ એ વખત અત્યારે તો જઈએ કોઠા મંદિરે, પછી આવીએ. આ કેમ બધો આપણો હતો કેમ? હા, તો ગાઈસ આપણે આવી ગયા છીએ. તો જુઓ આપણે બધા માણસોનું સ્ટેટસ જોઈ શકો. અને આપણે ભાઈ જયંતિલાલ ચારોલિયા પહેલાં એ ચલાવતા, હવે સેવામાં કેમ બીજા આવ્યા છીએ. તો જોઈ શકો આ જગ્યા પર આપણું નવું મંદિર, આવું મંદિર બનવાનું છે. કંઈક વાત મળીએ, જોઈ શકો. જો ધજા પણ છે. તો મિત્રો આપણે હવે કોઠા ગામની અંદર એન્ટર થઈ ગયા. જોઈ શકો આપણે કોઠાપુર રૂડું કોઠા ગામ. હા ભાઈને જે કીધું એ કરી દેજો, ફૂલ સપોર્ટ, જેથી મને વિડીયો બનાવવાનું બ્લોગ્સ. હા, તો ગાઈસ આપણે પકવા આવ્યા છીએ. થોડુંક જ છે, હવે થોડીક વારનું રસ્તો અને હટી જશે. તો ગાઈસ આપણે મેળાની ફૂલ તૈયારીઓ ચાલુ હોય, ધમધોકાથી ચાલુ જોઈ શકો. આપણે ચકદોડનું બ્રેક ડાન્સ ને બધું. હા, હું બે તો કોમેન્ટ કરજો, જોઈ લો. અત્યારથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય, ખરેખર કેવું હશે વિચાર કરો, એ જોઈ શકો તમે. આ જો કારો ને બધું છે. આપણે મંદિર જતા આવશે. તો મિત્રો જોઈ શકો આપણે મંદિર આગળ પહોંચી જઈએ. તો ગાઈસ આ જોઈ શકો આપણે ધજા કઈ. તો ગાઈસ અહીંયા આપણે આવી જઈએ છીએ આપણે કોઠા મંદિર કર. અહીંથી આપણે અંદર જઈશું, પણ જોઈએ આવું શું છે. જોઈ શકો અત્યારે સાધન રાત્રે, અત્યારે રાત થઈએ તો પણ સાધનો ફૂલ, પબ્લિક બે હજાર લાગે ફૂલ છે. અને આ ફૂલ પછી યાદ હોય કે ફૂલ લેવા હોય તો આવજો જરૂરથી. આ છોકરો લે રમકડાને બધું પણ છે. આ રહ્યું આપણું મંદિર, બીજું જોગણી માતાનું. અને વખત જોગફળીમાં અને સદીમાં મંદિર. હા, જોઈ શકો નારિયેળને પબ્લિક અહીં પણ આવે. તો જોવા ગાઈસ આપણું મંદિર. તો આપણે થોડું જોડે જઈને બતાવીએ. હા, કેટલા બી મળશે નારિયેળ ને બધું. રાતનો નજારો.
તો ગાઈસ આપણે દર્શન કરી લીધા, પણ અંદર કેમેરો લીધા ના પડે એટલે તમે દર્શન ના કરી શકો, પણ બહારથી દર્શન કરી લેજો. તમે આવો તો જરૂર દર્શન કરજો. તો મળીએ આવતા કાલના બ્લોગમાં. તો કોમેન્ટમાં જ્યારે તમારે લખવાનું ભૂલતા નહીં, ને તમારા ધારેલો કામ થઈ જશે. એટલે પછી આપણે દુઆ માતાજીને આપણે એટલી જ વાત છે કે આપણે વિડીયો લાખમાં કે મિલિયન્સમાં પહોંચે તો આપણે તો આવવાનું જ છે ફરજિયાત ટાઈમે. તો જોઈએ, મળીએ તો આવતા બ્લોગમાં. જય માતાજી.